શું તમને તમારા ખભા પર સફેદ ડેન્ડ્રફ દેખાય છે, પરંતુ 5 શેમ્પૂ બદલી નાખવા છતાં પણ આ ડેન્ડ્રફ જતો કેમ નથી? તો ભૂલ તમારા શેમ્પૂમાં નથી, ભૂલ બીજે ક્યાંક જ છે. સમજો, ડેન્ડ્રફ એ માત્ર શેમ્પૂ બદલવાથી નહીં જાય. તે એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે જે મેલેસિઝિયા નામની ફંગસથી થાય છે. અને આ ફંગસ સ્કેલ્પમાં જ્યારે હીટ, સ્વેટ અને ઓઇલીનેસ વધે છે ત્યારે તે ઝડપથી વધવા લાગે છે. તે મોટાભાગે ઉનાળામાં જોવા મળે છે અને તેનાથી ક્યારેક હેરફોલ પણ વધી શકે છે. જો આમાંથી બચવું હોય તો ડૉક્ટરની આ 3 ટિપ્સને ફોલો કરો. 1. રેગ્યુલર શેમ્પૂ વાપરવાને બદલે કીટોકોનાઝોલ મેડિકેટેડ શેમ્પૂ વાપરો. અઠવાડિયામાં 2 વાર તેને સ્કેલ્પમાં 5 મિનિટ રહેવા દઈને પછી જ વોશ કરો. 2. હેર ઓઇલિંગ કરવાનું બંધ કરો. ફૂગ માટે ઓઇલ એક પ્રકારનો ખોરાક છે. 3. જો વારંવાર આવું તમને ડેન્ડ્રફ થતો હોય તો એકવાર હેર સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરો. અને આવી જ સ્કિન એન્ડ હેર કેર ટિપ્સ માટે અમને આજે જ ફોલો કરશો.